મારું નામ દલપત ચૌહાણ. હું જન્મ્યો એક નાનકડા ગામમાં વણકર કુટુંબમાં. હું જન્મ્યો ત્યારે મારા ઘરની વાત મારી મા કહેતી મને કે ભાઈ તું જન્મ્યો ત્યારે ઘરને બારણું નહોતું, કટલું હતું અને માથે ચૈત્રનો ધોમ ધકતો ઉનાળો હતો. એવે વખતે તું જન્મ્યો. સ્કૂલમાં એ વખતે ગાયકવાડી રાજ. અમે લોકો સ્કૂલમાં દાખલો મળે પણ સ્કૂલમાં અંદર જવાનું ના મળે. સ્કૂલ તમારા માટે ખરી, તમારું નામ લખાય અને તમારે બારણામાંથી બેઠા બેઠા જોવાનું, અથવા તો દાખલા સ્કૂલમાં અંદર એન્ટર થવું હોય તો બારીમાંથી દાખલ થવું, દરવાજામાંથી નહીં. ગામ મને સાચવી ના શક્યું. આઝાદી આવી. આઝાદીએ અમને એક નવો વિચાર આપ્યો કે આપણે શું કરવું જોઈએ, ગામ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. તો કે આપણે વેઠ બંધ કરી દઈએ. મારા ફાધર અને બધા વાસના ભેગા થઈને કહ્યું કે આજથી આપણે આઝાદી આવી છે તો આપણે વેઠ નથી કરવી. વેઠ નથી કરવી એટલે ગામ લોકોએ હોળીના દિવસે મોહલ્લા ઉપર હુમલો કર્યો અને અમે ત્યાંથી ભાગ્યા. પુરુષો બધા જ સિદ્ધપુર અને અમદાવાદ ભાગી આવ્યા. અમે પણ અમારા પિતા સાથે અમદાવાદની જીવણલાલ જેઠાલાલની ચાલીમાં નિરાંતથી રહ્યા અને એ અમદાવાદે અમને એટલું બધું આપ્યું કે આજે હું આપની સમક્ષ એક કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, એકાંકીકાર, સંશોધક, વિવેચક, યાને કેટલા બધા ટાઇટલ મળ્યા જે હું કશું જ નહોતો, એ અમદાવાદે મને આપ્યું. જીવણલાલ જેઠાલાલની ચાલી એ રખિયાલમાં આવેલી છે અને હું રખિયાલ ગુજરાતી શાળા નંબર 1માં દાખલ થયો. શાળા નંબર 1માં દાખલ થયો. ત્યાં મને ભણતરમાં મજા પડી. અમદાવાદમાં એ વેળાએ ચાલીઓમાં મજૂર મહાજન મારફતે કબાટ લાઇબ્રેરીઓની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. કબાટ લાઇબ્રેરીઓમાં લગભગ 100-200 પુસ્તકો હોય અને ચાલીના છોકરાઓ અગર તો ભણેલા લોકો એ પુસ્તકો લઈ જાય, વાંચે, પાછું આપે. મેં બધી જ લગભગ અમારી ખાડાવાળી ચાલીમાં, ધોળાભાઈની ચાલીમાં, આ વગેરે ચાલીઓમાં પુસ્તકોની લાઇબ્રેરીઓ હતી એ મેં વાંચી નાખેલી. શરૂઆતમાં તો હું ફૂટપાથ ઉપરથી બી આનો બે આનાની ચોપડી ખરીદી લેતો જે મળતી હતી. પહેલા ધોરણમાં હું જ્યારે પાસ થયો ત્યારે મને પુસ્તકો ભેટ આપવામાં આવેલા. કારણ કે હું પહેલો નંબર પાસ થયેલો. એમાં પુસ્તકમાં એક હતું આંધળાનું ગાડું. એ આંધળાનું ગાડું નાટકનું પુસ્તક હતું. બાળકોને ફાવે એવું સરસ, દારૂ કેટલું નુકસાન કરી શકે તે વિશેનું નાટક હતું. એટલે એ નાટકનો પણ હું અભિનય કરતો, એટલે કે અભિનયમાં પણ રસ. એ દરમિયાનમાં ચાલીઓમાં ધૂરી જાતિના કલાકારો ખેલ ભજવવા આવતા. એ ખેલમાં એ જાત જાતના ખેલ કરતા. એ વીર માંગડાવાળો હોય કે કાદુ મકરાણી હોય તો અમે એ ખેલની નકલ કરતા. સાથે સાથે ભણતા. ભણવામાં અમે 7 ધોરણ સુધી રખિયાલ ગુજરાતી શાળામાં ભણ્યો. ત્યારબાદ હું ટ્યુટોરિયલ હાઈસ્કૂલ 3 દરવાજા અમદાવાદની શાળામાં મેટ્રિક સુધી ભણ્યો અને ત્યાં મેટ્રિક પાસ થયો. દરમિયાનમાં મેં ઘણા પુસ્તકો વાંચ્યા. ત્યાં રાયપુર કેન્દ્રની લાઇબ્રેરી, દાદાભાઈ નવરોજજી લાઇબ્રેરી, પછી MJ લાઇબ્રેરી, આ વગેરે લાઇબ્રેરીઓમાં મેં ઘણા પુસ્તકો વાંચ્યા. અને પુસ્તકો વાંચવામાં મેં જોયું કે આમાં તો દલિતોની વાત તો ક્યાંય આવતી જ નથી. બધા જ ઉચ્ચ વર્ગના રાજપૂતોની વાત છે, પાણિયાઓની વાત છે, પટેલોની વાત છે, પણ દલિતો તો આમાં ક્યાંય દેખાતા નથી. મને મનમાં થયું કે દલિતોની વાત તો ક્યાંક તો હોવી જોઈએ ને. શા માટે દલિતોને આમાંથી બાદ કરવામાં આવે છે? દલિતોને બાદ કરવામાં આવે તો શા માટે દલિતોની વાત ના હોય? પણ એ વખતે બહુ વિચારી શકેલો નહીં. ત્યારે તો રોટલાની તંગી, એટલે કે રોટલાની શોધ હતી. અને પછી તો નોકરી મળી ગઈ 1966માં. નોકરી મળ્યા પછી પણ એમ ના થયું કે મારે સાહિત્ય લખવું જોઈએ. પુષ્કળ વાંચ્યા છતાંય મને આમ જંપ ખરો કે આ બધા સાહિત્યમાં અમે નથી એવું મને થયા કરે. એવામાં અમે સાંભળ્યું કે મહારાષ્ટ્રમાં
દલિત પેન્થર નામની મોમેન્ટ ચાલે છે અને તેઓ દલિત સાહિત્ય નામનું સાહિત્ય લખે છે, જે સાહિત્ય ફક્ત દલિતોનું હોય છે. એ દલિતોના સાહિત્યને અમને વાંચવા તો ના મળ્યું. એ દરમિયાનમાં 1972માં પેન્થર મોમેન્ટ થઈ. દલિતો ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યા અને તે વેળાએ માઈ સાહેબ આંબેડકર અને રાજા ઢાલે વગેરે વગેરે અહીં અમદાવાદમાં આવ્યા. દલિત વસ્તીમાં એમની સભાઓ થઈ. એમાં રાજા ઢાલેએ પોતે જે ભાષણ કર્યું એમાં દલિત કવિતાઓ વાંચી અને હિન્દીમાં વાંચી, પણ એ હિન્દી તો આ બધાને સમજાય એવી ભાષા છે. એટલે દલિતો અમને થયું કે સારું, આ જો રાજા ઢાલે આ કવિતા લખી શકતા હોય તો શા માટે આપણે ના લખવી જોઈએ. તો એ દરમિયાનમાં રમેશચંદ્ર પરમારના હાથમાં એક મેગેઝિન આવ્યું જેનું નામ હતું આર્તનાદ. ત્યાં સુધી દલિત સાહિત્યની કોઈ મોમેન્ટ અહીંયા હતી નહીં. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 1956માં નિર્વાણ પામ્યા. તે વેળાએ દલિતોએ કેટલીય કવિતાઓ લખેલી અને એ કવિતાઓમાં દલિત બાબા સાહેબના જીવન વિશેની વાતો હતી, પણ તેથી દલિત સાહિત્ય ના અવતર્યું. પણ જે આર્તનાદમાં એક કોલમ બનાવ્યું રમેશચંદ્ર પરમારે, જેમાં મારી એક કવિતા છપાઈ, વ્યથા. હું થાક્યો છું આ પરકીય સંસ્કૃતિમાં જન્મ લઈને, એમ કરીને એક મારી કવિતા રહી. એ ત્યારબાદ પેન્થર મેગેઝિન શરૂ થયું. પેન્થર મેગેઝિનમાં પણ દલિતો વિશેની વાર્તાઓ કવિતાઓની આવતી, પણ હું પોતે કંઈ લખતો નહોતો. પછી મને 1978માં કેટલાક એવા મિત્રો મળ્યા કે જેમણે મને દલિત સાહિત્યને લખવા માટે પ્રેર્યો. આમ કહીએ કે બધા અમે સાથે મળીને નક્કી કર્યું કે ચાલો આપણે પણ મહારાષ્ટ્રની જેમ, અગર તો દુનિયામાં જેમ બ્લેક લિટરેચર ચાલે છે એ બ્લેક લિટરેચરની જેમ આપણે પણ સાહિત્ય લખીએ અને આપણી વ્યથા કથા કહીએ. જેમ કે આપણા ગુજરાતી સાહિત્યમાં આ બધી રચનાઓ છે જ નહીં. એટલે અમે એક મેગેઝિન શરૂ કરવાની શરૂઆત કરી. એને પુસ્તક છપાઈ ગયું અને તંત્રી કોણ બને એની માથાકૂટ થઈ. કારણ કે હું તંત્રી થઈ શકું એમ નહોતો, કારણ કે હું સરકારી નોકરી કરતો હતો, બીજો મિત્ર પણ સરકારી હતો, ત્રીજો મિત્ર બેંકમાં નોકરી કરતો હતો. હવે તો શું કરીએ? એટલે અમે રમેશચંદ્ર પરમાર પાસે ગયા અને કહ્યું, ભાઈ રમેશભાઈ, તમે આ મેગેઝિનના જે અમે આક્રોશ નામનું મેગેઝિન તૈયાર કર્યું છે એના તંત્રી થાવ અને સંપાદક અમે રહીશું. રમેશભાઈ તરત કબૂલ થઈ ગયા. એમના કબૂલ થયાથી અમારે તો બહુ મજા પડી ગઈ. ચાલો, અને એનું વિમોચન રાખવામાં આવ્યું અને શેખ આદમ આબુવાલાએ એનું વિમોચન કર્યું. તો એ વખતે આખો આંબેડકર હોલ ભરચક ભરાઈ ગયો અને આવી સ્થિતિ તો અમે જોઈને અમે તો ચકિત થઈ ગયા કે દલિત કવિતાનું આ એક મેગેઝિન, એના માટે આટલા બધા લોકો આવી અને સાંભળે, એ તો બહુ મજાની વાત છે. તો આપણે પણ અમને થયું કે આ તો પેન્થરનું મેગેઝિન થઈ ગયું. રમેશચંદ્ર પરમાર તો પેન્થરના પ્રમુખ છે અને એ એના તંત્રી હોય તો એ પુસ્તક, એ મેગેઝિન તો આપણું ગણાય નહીં. કોઈક આપણું જ મેગેઝિન હોવું જોઈએ. જેથી કરીને અમે લોકોએ નક્કી કર્યું અને એક લાલ દરવાજા પોએટ વર્કશોપ નામની એક વર્કશોપ શરૂ કરી, જેથી કરીને લોકોને એવું ખબર ના પડે કે જેથી કરીને આ લોકો જુદા છે પણ લાલ દરવાજા બધા ભેગા થનારા સાહિત્યકારો છે. અને એક મેગેઝિન શરૂ કર્યું, કાળો સૂરજ. એ કાળો સૂરજમાં દલિત કવિતાઓ છપાવા લાગી. કવિતાઓ છપાતા છપાતા લગભગ એના 14 અંક થયા. 1984 સુધી એ મેગેઝિન ચાલ્યું. એ દરમિયાનના અમને થયું કે કવિતામાં તો આપણે કેટલી વાતો કહી શકીએ. એના માટે તો વધારે વાતો કે આપણે જો વધારે વાત ખુલીને કરવી હોય તો આપણે છે ને વાર્તાઓ લખવી જોઈએ. તે દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીએ આબુ મુકામે એક વાર્તા શિબિર યોજો. એ વાર્તા શિબિરના લીધે મને થયું કે મારે વાર્તા શિબિરમાં જવું જોઈએ અને વાર્તા કેવી રીતે લખાય એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. ત્યાં આગળ આબુમાં ગયા એટલે જોયું તો ત્યાં જે વાર્તા શીખવાડનાર સાહિત્યકારો હતા એ બધા જ કવિઓ હતા. મને લાગ્યું કે જો આ બધા જ કવિઓ હોય અને જો એ વાર્તા શીખવાડતા હોય તો આપણને ચોક્કસ આમાંથી કંઈક જરૂર મળશે. 3 દિવસ શિબિર ચાલ્યા પછી બધાએ ત્યાં અધ્યક્ષે હુકમ કર્યો કે ભાઈ વાર્તા લખો. બધા વાર્તા લખીને આવ્યા પણ મારાથી વાર્તા લખાઈ નહીં. મેં કહ્યું હું હવે પછી વાર્તા જરૂર લખીશ. અને ત્યાંથી આવ્યા બાદ મેં એક સાથે 3 વાર્તાઓ લખી. હડકાયું કૂતરું, ગંગામાં અને બદલો. હા, પછી થયું કે આ વાર્તાઓને લખી તો ખરી પણ આ વાર્તાઓ છે કે કેમ એનો દાખલો, એનું પ્રમાણ શું? એટલે મેં 3 જુદા જુદા મેગેઝિનોમાં, જે ગુજરાતીના શિષ્ટમાન્ય મેગેઝિનો હતા, ત્યાં એ વાર્તાઓ મોકલી
એ વાર્તાઓમાં એક વાર્તા મોકલી હડકાવી કૂતરું મોકલી નવનીતમાં, ગંગામાં વાર્તા મોકલી પરબમાં, અને બદલો વાર્તા મોકલી ચાંદનીમાં. અને મજાની વાત એ થઈ કે એ ત્રણે મેગેઝિનોએ મારી વાર્તા સ્વીકારી. મને લાગ્યું કે હું તો હવે સારો વાર્તાકાર થઈ ગયો, મારે તો હવે વાર્તા લખવી જ જોઈએ. અને ત્યારબાદ મેં વાર્તા લખવાની શરૂઆત કરી. એ દરમિયાનમાં ચાંદની મેગેઝિને એક ગુજરાતી સાહિત્યમાં દલિત સાહિત્ય હોવું જોઈએ કે નહીં એવો એક ચર્ચા છેડી. એ ચર્ચામાં ઘણા દલિત સાહિત્યકારોએ ભાગ લીધો. અને તે ઉપરાંત ચાંદનીએ એક દલિત સાહિત્યનું સ્પેશિયલ ઇશ્યુ, દલિત સાહિત્યનો અંક કર્યો. એ અંકમાં લગભગ 8 વાર્તાઓ અને બીજા બધા લેખો, કવિતાઓ એવું બધું છપાયું. પછી લાગ્યું કે કંઈક આ સારું થઈ રહ્યું છે. એ દરમિયાન જોસેફ મેકવાનની એન્ટ્રી થઈ. જે જોસેફ મેકવાન આવ્યા, એ જોસેફ મેકવાને વ્યથાના વિતક લખ્યું. અને એ દરમિયાનમાં રઘુવીર ચૌધરીએ ગુજરાતી દલિત વાર્તા નામનું પુસ્તક એમના રંગદ્વાર પ્રકાશનથી પ્રકાશિત કર્યું. એ દલિત વાર્તા માટે પાયાનું પુસ્તક બન્યું. પછી તો બધા વાર્તાકારો આવતા ગયા, મોહન પરમાર, હરીશ મંગલમ અને બીજા ઘણા વાર્તાકારો એમાં ઉમેરાતા ગયા. અને દશરથ પરમાર કે સંજય ચૌહાણ, રાઘવજી માથડ, ધર્માભાઈ શ્રીમાળી, આ બધા વાર્તાકારોએ દલિત વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. એના લીધે દરેક વાર્તાકાર પોતાની વાર્તાઓ લઈને આવ્યા. જોસેફ મેકવાનનું આંગળિયાત આવ્યું એટલે એમ લાગ્યું કે જોસેફભાઈ જો આંગળિયાત લખી અને આટલા પ્રસિદ્ધ થઈ શકતા હોય, એમને છે ભારતીય અકાદમીનું એવોર્ડ મળતો હોય, તો આપણે નવલકથા તો લખી શકીએ ને. એટલે મેં આમ તો નવલકથા શરૂ કરેલી 1982માં, પણ હિંમત નહોતી ચાલતી કે આપણે એને પ્રકાશિત કરવી જોઈએ. પણ પછી રઘુવીરભાઈને એમના રંગદ્વાર પ્રકાશનમાં મલક 1991માં એમણે પ્રકાશિત કરી અને મને નામ મળ્યું. ત્યારબાદ મેં ગીધ નામની નવલકથા લખી. ગીધ નવલકથામાં એક રોહિત જાતિના યુવકની કથા છે અને એની કેવી રીતે બેરહેમીથી હત્યા કરવામાં આવે છે, એમ દલિતોની ઉપર કેવા કેવા પ્રકારના અત્યાચાર કરવામાં આવે છે, દલિતો પોતે કેવા કેવા પ્રકારના કામ કરે છે, તે એની સઘળી વિગતો મેં એમાં દર્શાવી. ગીધને પણ સારી પ્રસિદ્ધિ મળી અને એને એક એવોર્ડ પણ મળ્યો, દાસી જીવણ એવોર્ડ મળ્યો એ પુસ્તકને. અને ત્યારબાદ મેં એક બીજી નવલકથા લખી, ભળભાંખડું. ભળભાંખડું એ નવલકથા એટલી મને ગમતી નવલકથા છે કે એમ કહું કે એ મારી માતાની કથા છે. મારી માને 1919માં સ્કૂલમાં દાખલ થવાનો વખત આવ્યો. એ વખતે તો ગાયકવાડી સરકાર, પણ એમણે તો ગાયકવાડે હુકમ કરેલો કે ભાઈ તમામ જાતિના બાળકોને તમારે ભણાવવા જોઈએ, એમને એન્ટ્રી આપવી જોઈએ. પણ એ જમાનો એવો હતો કે છોકરીઓને તો સ્કૂલમાં દાખલ કરતા નહીં. પણ એ અમારા નાના હતા, એમની ઈચ્છા હતી કે ભાઈ હું દીકરીને સ્કૂલમાં દાખલ કરાવડાવું. પણ સ્કૂલમાં દાખલ કરવાની વાત આવી એટલે ફક્ત એ દીકરીનું નામ લખવામાં આવ્યું, પણ સ્કૂલમાં દાખલો મળ્યો નહીં. અને એ પ્રસંગ મારી માતાએ મને 2-3 વાર કહેલો કે ભાઈ મારે તો તમે લોકો જેમ ભણો છો એમ મારે પણ ભણવાની ઈચ્છા હતી, પણ હું છે ને એ ભણી શકી નહીં, કારણ કે મને મારું નામ સ્કૂલમાં લખાયું ખરું, પણ મને સ્કૂલની અંદર મેં સ્કૂલનો થળી ઓળંગીને અંદર હું ગઈ નથી. એટલે એને રાખીને કે ભરભાખડાની અમે જે અજવાળાની રાહ જોઈએ છીએ એવું વિચારીને પછી મારી માતાની કથા સાથે દલિતોની ઉપર થતા અત્યાચારો, એમની કથાઓ અને એ બધું જ હું એ નવલકથામાં કહેતો ગયો. એ નવલકથા એક જગ્યાએ જ્યાં અમારી પાઠ પરંપરાની કથા કહેતા એ ત્યાં પૂરું થાય છે. અને પછી મને થયું કે આ તો વાર્તા હજુ તો અધૂરી છે. આપણે તો ગામ છોડીને કસ્બામાં ગયા છીએ, કસ્બામાંથી શહેરમાં આવ્યા છીએ, તો આ બધી વાતો મારે કહેવી જ જોઈએ. કે જો આ બધી વાતો ના કહેવાય તો આપણો સમાજ કઈ રીતે ધીરે ધીરે વિકાસ પામ્યો, અગર તો કઈ રીતે સમાજ ગામડું છોડીને શહેરમાં આવ્યો. બાબા સાહેબે કહ્યું છે કે ભાઈ ગાંવ છોડો શહેર ચલો, પણ ધીરે ધીરે સમયે જ અમને એવા ધક્કા માર્યા છે કે અમે ગામમાંથી કસ્બા તરફ, કસ્બામાંથી શહેર તરફ ગયા. અને પછી મેં લખ્યું ભરભાખડા, પછી લખ્યું રાસવા સૂરજ. રાસવા સૂરજમાં મેં
કસ્બામાં દલિતો કેવી રીતે રહેતા હતા, કસ્બામાં લોકો કેવી રીતે રાખતા હતા, કસ્બામાં સામાન ખરીદવા જઈએ તો કેવી રીતે ત્યાં હળધૂત કરતા હતા, મિલોમાં સાથે કામ કરતા હોવા છતાં એકબીજા ખાતાવાળા કેવી રીતે એકબીજાને તિરસ્કાર કરતા હતા. આ બધી વાતો મેં રાસવા સૂરજમાં જોયું. અને રાસવા સૂરજ લખ્યા પછી મને થયું કે આ તો હું કસ્બા સુધી પહોંચ્યો છું, કસ્બાથી મારે શહેરમાં જવું છે. તો પછી મારો નાયક, કથાનાયક ત્યાંથી અમદાવાદ તરફ પ્રયાણ કરે છે અને અમદાવાદમાં આવીને દલિતો થોડાક સુખી થયા છે. એ સુખી થયા મિલોના લીધે. એ બધી વાતો મારે કહેવી હતી. એટલા માટે હું અત્યારે હાલ બપોર નામની નવલકથા કરું છું. અને એ કથા થશે તો અમારી એ કથા જ રહી દલિતોના જીવનક્રમની. દલિતો કઈ રીતે ગામડામાંથી શહેર સુધી આવીને વસ્યા એની વાત કહેશે. આ દરમિયાનમાં મને થયું કે મેં વાર્તાઓ ખૂબ લખી. વાર્તાઓમાં મેં એ રીતે વાર્તાઓ લખી કે એક એક અત્યાચાર, દલિત ઉપર થતો એક એક અત્યાચાર, દાખલા તરીકે મંદિરમાં પેસવા દેતા નથી, મંદિરમાં પેસવા દેતા નથી. પ્લસ જ્યારે મંદિરના સમારંભો અને અગર તો એના જમણવારો થાય ત્યારે દલિતોને કહેવામાં આવે કે ભાઈ તમે છે ને તમારી થાળી લઈને આવજો, તમે તમારું વાસણ લઈને આવજો તો અમે તમને જમાડીશું. તો એ છે ને કે જાગૃતિ આવે પછી એમ લાગ્યું કે ભાઈ આ બધું ચાલવું ના જોઈએ, આપણે એનો વિરોધ કરવો જોઈએ. તો એક ગામે એવું કર્યું કે પેલા ગામવાળાના કાળકા માતાના મંદિરનો ઉત્સવ હતો અને બધાને ગામવાળાને ધુમાડાબંધ જમાડવાના હતા. દલિતોને કહ્યું કે તમે તમારું વાસણ લઈને આવજો અને જમી જજો. તો દલિતોએ કહ્યું ના, અમે જમવા નહીં આવીએ, અમે તો શું પણ અમારા કૂતરા પણ તમારો એઠવાડ ખાવા નહીં આવે. અને મજાની વાત તો એ છે કે એ દિવસે જ્યારે એમનો જમણવાર થયો ત્યારે દલિતોએ એમના વાસના કૂતરાઓને ખાટલે બાંધી દીધા. અને આ કથા મેં લખી કાળકામાની છે. એવી જ રીતે ચાંદલો નામની વાર્તા છે. જ્યારે અમે મંદિરમાં પ્રવેશ નથી કરી શકતા તો અમે શહેરમાં પણ પ્રવેશ નથી કરી શકતા. શહેરમાં પ્રવેશ કરવો હોય તો અમારે પોસ કરીને બોલતા જવું પડે. એના માટે અમારા એક પંડ્યા હતા. એ પંડ્યાને સિદ્ધપુરમાં કેવી રીતે અત્યાચાર થયેલો એમણે છે ને સિદ્ધપુરના મેળામાં ગયેલા અને મેળામાંથી નવા પરણેલા એટલે પત્ની સાથે એમને શહેરમાં ગામમાં જવાની ઈચ્છા થઈ. પણ પેલો સારા કપડાં પહેરેલા, માથે સરસ બ્રાહ્મણવાદી પેલી પાઘડી બાંધેલી, આ બધું હતું. એટલે પત્નીએ કહ્યું કે મારે તો ગામ જોવું છે. પેલા ભાઈ કે મેં આ બ્રાહ્મણ જેવો પહેરવેશ પહેર્યો છે એટલે મારાથી ગામમાં ના જવાય. તો પણ કે ના જઈએ. એટલે પણ આ તો યુવાની હતી એટલે પેલા પંડ્યા તો કે ચાલો તારે જઈએ. અને ગયા તો એક બ્રાહ્મણે આ જોયું, પૂછ્યું કે ભાઈ તમે કયા ગામના બ્રાહ્મણ છો? તો એને કહ્યું કે ભાઈ હું તો બ્રાહ્મણ નથી પણ હું ગરો બ્રાહ્મણ છું. તો એણે છે ને કપાળ માથામાં દંડો મારીને એમના કપાળમાં જે ચાંદલો હતો એ ભૂસવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આ ભૂસી નાખો. અને પછી એમણે શું કર્યું કે ભાઈ આ રીતે ભૂસાયો બરાબર નહીં, દંડો માર્યાથી ચાંદલો ભૂસાયો એ બરાબર નથી. પણ પછી એને પોતાનું ખાસડું બ્રાહ્મણની પંડ્યા આગળ ઊંધું નાખી એની પર થૂકીને પછી કે આ કપાળ ઘસી અને તારો ચાંદલો ભૂસી નાખ. અને આ સ્થિતિ આ વાતની કોને ખબર છે? આવો અત્યાચાર હિન્દુઓ કઈ રીતે કરે છે એ કોણ જાણે છે? તો મેં તમામ પ્રકારની વાર્તાઓમાં મેં છે ને વાળું વાલજો, બધા ગામમાં છે ને લોકો દલિતો પેલા વાલ્મીકી ભાઈઓ છે ને સાંજ પડે સવારે ઝાડુ માર્યું અને સાંજે વાળું માંગવા નીકળે. તો આ વાળું માંગવાની વાર્તા કોણ લખે? તો આ બધી વાર્તાઓ મેં લગભગ એવી 30 વાર્તાઓ, 30 અત્યાચારને વારાફરતી લઈને એને ગોઠવીને વાર્તાઓ કરી. પછી મને લાગ્યું કે આ મુસ્લિમોની વાત તો કોઈ કરતું જ નથી. મુસ્લિમોને એમ જ સમજે છે કે આ લોકો તો દગાબાજ છે, આવા છે તેવા છે. પણ ના, એવું નથી. એ લોકો એક સારી કોમ્યુનિટી છે, આ દેશના નાગરિકો છે. અને એમની પણ કેટલીક વાર્તાઓ, દાખલા તરીકે વતન, જાફર, ટ્રક ન ઉપડે તો વગેરે વાર્તાઓ મેં લખી. અને એમાં છે ને મુસ્લિમ સમાજની જે દેશ પ્રત્યેની અગર તો એમના સમાજની જે સ્થિતિ છે એ સ્થિતિની વાતો કરી. પછી મેં એક આર્મીની, ગુજરાતી દલિત સાહિત્યમાં મેં આર્મીની કથાઓ લખી. ગુજરાતી સાહિત્યમાં જ કોઈ આર્મી વિશેની અથવા તો લશ્કર વિશેની વાર્તાઓ લખાઈ નથી. એટલે મેં લશ્કરના, મારો દીકરો છે ને આર્મીમાં 18 વર્ષ નોકરી પૂરી કરીને આવ્યો છે. પણ એ દરમિયાનમાં એના પત્રોમાં જે લખતો કે અહીંયા એન્કાઉન્ટર થયું, અહીંયા થયું, એ એન્કાઉન્ટરમાં મેં ભાગ લીધેલો, આમાં આટલા અત્યાચારીઓને માર્યા, અગર તો આતંકવાદીઓને માર્યા, આ બધી વાતો જે લખતો હતો એ વાતો લઈને મેં એના ઉપરથી મેં વાતો લખી. સલામ સમય સલામ, એ મારા દીકરાની જ્યારે નાસિકમાં
ટ્રેનિંગ કેમ્પમાં ગયો અને એને ટ્રેનિંગ કેમ્પમાં એ પછી હું ત્યાં જોવા ગયો એ ટ્રેનિંગ કેમ્પમાં એ જોયા પછી એ જે વાત હતી એ વાત મેં ત્યાં લખી અને એના વિશે એટલે આર્મી વિશેની વાત લખી. પછી આર્મીના જવાનોને કેવી કેવી મુસીબતો પડે છે તો એ સલામમાં લખી. રેત નામની એક આર્મી જવાન ગોળી વાગીને શહીદ થવાની તૈયારીમાં છે એ દરમિયાનમાં એના મનમાં આવતા વિચારો એની એમ કથા લખી. આમ એ આર્મીની પણ કથાઓ લખી. એટલે કે મેં જેટલી જેમ બને એમ ફક્ત મેં દલિતોની વાર્તાઓ નથી લખી પણ સાથે સાથે આ બધાની વાર્તાઓ લખી છે. ફક્ત દલિતોના મનોગત નથી લખ્યા, મેં ક્યાંક સવર્ણોના મનોગત પણ લખ્યા છે. દાખલા તરીકે મારી રઘવાટ વાર્તામાં એક સવર્ણ નાયકને દલિતો વિશેની શું વિભાવના છે, ઘાબાજરિયામાં દલિતો વિશે સવર્ણો શું વિચારે છે એવું લખ્યું છે. કાંધિયો નામની વાર્તામાં દલિતો વિશે બ્રાહ્મણ સ્ત્રી કેવા પ્રકારના એક વિચારો રાખે છે એ વિશેની મેં બધી વાતો કરી. અને વાર્તામાં તો ખૂબ જ સારી રીતે મેં આખું એ કામ કર્યું. પછી હું ત્યાંથી નાટક તરફ વળ્યો. નાટકમાં મને થયું કે મારે નાટકોમાં મેં હંમેશા ઈશ્વરો તરફ જોયું. મેં ક્યારેક બાઇબલ તરફ નજર નાખી છે, ક્યારેક કુરાન તરફ નજર નાખી છે, રામાયણ મહાભારત વાંચ્યા છે, ખૂબ બુક આ બધું વાંચ્યું છે. તો બીજા ધર્મના પુસ્તકોમાં મને લાગ્યું કે ગમે તે હોય છે પણ એના ભગવાનો પોતાના સમાજને અગર તો પોતાના અનુયાયીઓને સારી રીતે રહેવાની અને પોતાની સાથે જોડીને રાખવાની વાત કરે છે. જ્યારે હિન્દુ ધર્મના ભગવાનો બધા ભાગલા પાડે છે. દાખલા તરીકે કૃષ્ણ પણ એમ કહે છે કે ચાતુર્વર્ણ મયા સૃજમ, 4 વર્ણ મેં બનાવી છે, બ્રાહ્મણને મુખમાંથી, ક્ષત્રિયને બાહુમાંથી, વૈશ્યને પેટમાંથી અને શૂદ્રને પગમાંથી પેદા કર્યો છે. પણ તો આ ભગવાન હોય તો આવી રીતે ભાગલા કેવી રીતે પાડી શકે? ભગવાને તો બધાને એક જ રીતે સરખી રીતે રાખવા જોઈએ. પણ આ ભગવાન તો બહુ વિચિત્ર કહેવાય કે આ ભગવાન આપણને દરેકને જુદા જુદા પાડે છે. અને એમાંય દલિતોને તો પંચમ વર્ણ ગણી નાખ્યા. એટલે પછી મેં કહ્યું ચાલો આ ભગવાનની પણ આપણે થોડીક ખબર લઈએ. એટલે મેં પહેલું છે ને એક નાટક લખ્યું અંતિમ ધ્યેય. અંતિમ ધ્યેયની કથા એવી છે કે એકલવ્યની કથા તો લગભગ બધા જાણે છે. એકલવ્યની લોકોને એટલું જ ખબર છે કે એકલવ્ય અંગૂઠો આપ્યો હતો, એટલેથી એની વાર્તા પૂરી થતી નથી. મહાભારતમાં એકલવ્ય જ્યારે અંગૂઠો આપી દે છે ત્યારબાદ એ પોતાના ઘેર જાય છે. એ આદિવાસી રાજકુમાર છે. એ આદિવાસી રાજકુમાર એના પિતા હિરણ્યધનુ એને કહે છે કે દીકરા હવે તો અંગૂઠો આપી દીધો, હવે શું કરીશ? તો એ કહે છે કે આપણે જરાસંઘ સાથે જોડાઈ જઈએ. આ કથાની જ વાત છે, મહાભારતની જ કથા છે. એટલે એણે અંગૂઠો તો જરાસંઘ સાથે જોડાય છે. અને જરાસંઘ હંમેશા દ્વારકા ઉપર ઘણી ચડાઈઓ કરેલી. એમાં પહેલી વાર એકલવ્ય છે ને એમ કહે છે કે હું સારો સારથી છું, એટલે જો તમારે સારથીની જરૂર હોય તો હું સારથી તરીકે તમને સહકાર આપું. તો કે હા હું હથિયાર ધારણ કરીશ નહીં. કૃષ્ણે એમ કહ્યું છે કે મહાભારતમાં ગીતામાં કે હું હથિયાર ધારણ નહીં કરું. પણ ખરેખર તો પહેલી વાર એમ એકલવ્ય એમ કહે છે કે હું હથિયાર નહીં ધારણ કરું, હું રથ હાંકીશ. અને કૃષ્ણ દ્વારકા ઉપરની ચડાઈમાં કૃષ્ણ એને દગાથી સારથીને મારી નાખે છે કૃષ્ણ. અને આ કથાને ઉપાડીને મેં એકલવ્યના એક દીકરી યાકુ અને એક દીકરો જર એ પેદા કર્યા. અને એ પેદા કરીને એમને કૃષ્ણની હત્યા કરવા માટે, કૃષ્ણને સાથે વેર લેવાનું પણ હત્યા કરવાની છે, એની સાથે લડવું નથી. અને એ છે જ્યાં કૃષ્ણ મહાભારતમાં જ્યાં જાય છે ત્યાં યાકુ પહેલી વાર તો યાકુ કહે છે કે હું કૃષ્ણની હત્યા કરીશ. તો જર એમ કહે છે કે નહીં, તું દીકરી છે એમની, પણ દીકરા તરીકે મારો અધિકાર છે, પહેલો હું એને કૃષ્ણને મારીશ. જો કૃષ્ણને હું મારી ના શકું તો તને છૂટ આપું છું કે તું જજે. કદાચ હું એના કૃષ્ણથી માર્યો જાઉં તો તું એમાં તું લડી શકે છે. એટલે એણે જરને કહ્યું કે સારું તું જા ભાઈ જર, તું કૃષ્ણને મારજે, હું મારા તીર ઘડીને તને આપું છું, મારા તીરથી તું એને મારજે. અને આખરમાં જ્યારે કૃષ્ણને શોધતા એને પ્રભાસમાં કૃષ્ણ મળી જાય છે અને મળે છે ત્યારે કૃષ્ણ અને બંને જણા વાતચીત કરે છે. અને કૃષ્ણને જર કહે છે કે કૃષ્ણ ત્યાં આ દુનિયા ઉપર પુષ્કળ યુદ્ધો કરાવ્યા છે, માટે તું ભાગ અને તારી હત્યા તો એક પશુની જેમ થવી જોઈએ. એમ કરીને કૃષ્ણ ભાગે છે.
અને કૃષ્ણ ભાગે છે પાછળ, જર તીર મારી અને એને કૃષ્ણની હત્યા કરી નાખે છે અને પછી હથિયારો તોડી નાખતા યુદ્ધનો વિરોધ કરે છે. એવી જ રીતે એક અનાર્યવર્ત નાટક છે જે દલિતોને છે ને, દલિતોને પોતાનું જુદું એક રાજ્ય જોઈએ છે, પોતે આ દેશો જે અત્યાચાર આટલા બધા કરે છે તો એનાથી બચવા માટે, એનાથી છૂટવા માટે એમને પોતાનું અલગ દેશ હોય એવી જે વિભાવના છે, એ વિભાવના લઈને અનાર્યોનું જેમ આર્યાવર્ત એમ અનાર્યોનું અનાર્યાવર્ત હોવું જોઈએ, એ કથા લઈને ભીષ્મને વિલન બનાવી, દ્વૈપાયનને એનો હીરો બનાવીને, સત્યવતીને અનાર્યોની અને આર્યોની માતા બનાવીને એ કથા લખાઈ છે અને તેમાં પણ યુદ્ધનો વિરોધ કરવામાં આવ્યો છે. પછી એક નાટક છે પાટણને ગોંદરે. એ પાટણને ગોંદરે દલિતોનો જે હીરો છે વીર માયા, એ વીર માયાને કથા વસ્તુ લઈને કે એને કેવા દગાથી જ્યારે કોઈ પણ દલિત નેતૃત્વ ઊભું થાય ત્યારે એ નેતૃત્વને ખતમ કરવા માટે અન્ય સમાજો દ્વારા કેવા કેવા પ્રકારના જે હથકંડા કરવામાં આવે છે એને કેવી રીતે એને ભરમાવી અને એની હત્યા કરી નાખવામાં આવે છે, એનો સારામાં સારો દાખલો હોય, ઉત્તમ દાખલો હોય તો એ વીર માયાનું બલિદાન છે. વીર માયાને એમ કહેવામાં આવે છે કે તમારે પશુ પંખી અને ઢોર ઢાંખર માટે આ તળાવમાં પાણી રહે એટલા માટે બલિદાન આપવાનું છે અને એ બલિદાન આપવા માટે એમને સમજાવવામાં આવે છે અને એના બદલામાં દલિતો માટે 11મી સદીમાં વીર માયા 5 વાના માગે છે કે ભાઈ જો હું બલિદાન તો આપું પણ તમારે મારા સમાજ માટે એ કામ કરવાનું કે તમે અમને છે ને રાજમાર્ગ ઉપર ચાલવા નથી દેતા તો તમે અમને, રાજા એ સ્વીકારે છે કે રાજમાર્ગ ઉપર તમે ચાલજો, તમે અમને છે ને પોસ બોલવાનું કહો છો તો તમે હવેથી કે પોસ બોલશો નહીં, તમે અમને એમ કહો છો કે તમે માથે પાઘડી બાંધશો નહીં તો તમારે અમને પાઘડી બાંધવા દો. આમ વગેરે 5 વાના આપણે છોડાવે છે અને માયા બલિદાન આપે છે. એ સિવાય મેં એકાંકીઓ પણ લખ્યા છે. એકાંકીઓમાં લગભગ 20 જેટલા એકાંકી છે. એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશેના નાટક છે, હું માણસ નામનું મારું શેરી નાટક છે. આ બધા નાટકોમાં મેં માણસની વાત કરી છે. માણસની વાતમાંથી જ દલિત સાહિત્ય એ માણસની વાત કરનારું સાહિત્ય છે અને આ મારા એકાંકીઓ છે ને લગભગ 2-4 એકાંકી ભજવાયા છે. 1983માં તો પછી નામનો કાવ્ય સંગ્રહ થયો અને ક્યાં છે સૂરજ 2000ની સાલમાં કાવ્ય સંગ્રહ થયો. નાટકોમાં એક અનાર્યાવર્ત નામે નાટક સંગ્રહ 2000માં થયો પણ એની અંદર 3 નાટકો છે અને એ સિવાયનું રાજનગરની નામે એક નાટક મારું જુદું છે. એ ઉપરાંત બીજા પણ 1-2 નાટકો મેં લખેલા છે. હરિભાઈ નામનો મારો એકાંકી સંગ્રહ છે જે 2003 અને 2010માં એની બીજી આવૃત્તિ થયેલી છે. એમાં લગભગ 9 એકાંકી છે અને બીજા એકાંકીઓ લગભગ મારી પાસે 10 છે, જેનો એક સંગ્રહ થવાની તૈયારીમાં છે. મારી નવલકથાઓ 4 છે. 4 નવલકથાઓમાં મલક 1991માં પ્રકાશિત થયેલી અને ત્યારબાદ એની બીજી આવૃત્તિ થયેલી 2007માં. જ્યારે ગીધ નવલકથા 2000માં પ્રકાશિત થઈ, એની બીજી આવૃત્તિ થયેલી 2011માં. ભરભાખડું 2004માં થઈ અને રાસવા સુરત 2012માં. અને બપોર માટે હું રાહ જોઈ રહ્યો છું કે બપોર ક્યારે પ્રકાશિત થાય છે. વાર્તાઓ પણ મેં લગભગ 70થી 80 જેટલી વાર્તાઓ લખી છે, જેમાં મુઝારો નામે વાર્તા સંગ્રહ 2002માં થયો, જ્યારે ડર નામનો વાર્તા સંગ્રહ 2009માં, જ્યારે ભિલાણ નામનો વાર્તા સંગ્રહ 2013માં. એ સિવાય મારી પાસે 15 વાર્તાઓ હાલમાં પણ તૈયાર છે. મેં વિવેચનમાં પણ કામ કર્યું છે. વિવેચનમાં કેટલાક મારા પુસ્તકો થયા છે. લગભગ મેં 150 જેટલા આર્ટિકલ કરેલા છે. એમાં મારો પહેલો વિવેચન સંગ્રહ 2004માં થયો, જ્યારે બીજો વિવેચન સંગ્રહ 2009માં અને ત્રીજો વિવેચન સંગ્રહ મારો 2015માં થયો. મને દલિતોના શબ્દોને સાચવવાની વાત મેં અગાઉ કરી છે. એ શબ્દો સાચવવા માટે મેં તળની બોલી નામે એક શબ્દકોશ કર્યો છે જે 2009માં થયેલો, જેમાં દોતર પરગણાના દલિતો અને અન્ય દલિતોની બોલીના શબ્દોનો મેં સંકલન કર્યું છે.
આ ઉપરાંત મેં કેટલાક વાર્તા સંગ્રહોના સંપાદનો કરેલા છે. ગુજરાતી દલિત ટૂંકી વાર્તાઓ જે દિલ્હી અકાદમીએ મને કરવાનું કહેલું કે 2009માં થયું. વણવટી વાર્તાઓ 2002માં કરેલી. દુંદુભી નામે એક કવિતા અને કવિતા સંગ્રહ કર્યો દલિતોના તમામ સાહિત્યકારોનો. અને શબ્દે બાંધ્યો સૂરજ એ બાબા સાહેબના જીવન ઉપર લખાયેલી કવિતાઓનું સંપાદન મેં કરેલું છે. આ સિવાય મેં એક નિબંધ સંગ્રહ કર્યો છે. નિબંધ સંગ્રહમાં હું સંભારણા અને સફર, જેમાં હું સંભારણા અને સફરમાં હુંમાં જે મારા સ્મૃતિચિત્રો છે, મારા સંભારણા એટલે મારી યાદો છે, અને સફર એટલે મેં જ્યાં જ્યાં મુસાફરી કરી છે ત્યાં. પણ એમાં પણ દલિતોનો પ્રશ્ન કઈ રીતે સંકળાયેલો છે એ વાત મેં ક્યારેય છોડી નથી. એ ઉપરાંત એક સ્વકીય નામે ગુજરાતી દલિત સાહિત્યના તમામ વિધાઓનું સંપાદન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મને જુદા જુદા પ્રકારના એવોર્ડ મળેલા છે. ઇસ્કસ એવોર્ડ મને 1983માં દલિત કવિતા માટે મળેલો છે, અને અખિલ ભારતીય રેડિયો નાટ્ય લેખન પ્રતિયોગિતા પુરસ્કાર 1987માં પાટણને ગોંદરે માટે મળ્યો છે, અને 1989માં 90માં નાટક અનાર્યવર્ત માટે મળેલો છે. અને શ્રેષ્ઠ પુસ્તક માટેનો ગુજરાતી સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ પુસ્તક માટેનો પુરસ્કાર અનાર્યવર્ત નાટક માટે 2000ની સાલમાં મળેલો છે. બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદનું દિવાલો નાટક માટે મળેલો છે. સંતોકબા સુવર્ણચંદ્રક સમગ્ર દલિત સાહિત્યની સેવા માટે અર્પણ કરવામાં આવેલો. ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના શ્રેષ્ઠ પુરસ્કાર 2003માં એકાંકી નાટક માટે હરીફાઈ નાટક સંગ્રહ માટે અપાયેલો. દૌલત ભટ્ટ પારિતોષિક સાહિત્ય પરિષદ અમદાવાદ દ્વારા 2004-05માં, અને પ્રિયકાંત પરીખ નવલકથા પારિતોષિક સાહિત્ય પરિષદ દ્વારા 2004-05માં, અને દાસી જીવન શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ 2005-06માં ભરભાખડું માટે આપવામાં આવેલો. ગુજરાતી સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક 2004 નવલકથા ભરભાખડું માટે અપાયેલો. ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક ક્યાં છે સૂરજનો પારિતોષિક 2000માં આપવામાં આવેલું. તાદર્થ વાર્તા પુરસ્કાર, ધૂમકેતુ વાર્તા પુરસ્કાર, જલારામદીપ વાર્તા પુરસ્કાર, આ વગેરે પુરસ્કારો મને વાર્તા સાહિત્ય માટે આપવામાં આવેલા. કવિ નરસિંહ મહેતા દલિત સાહિત્ય પુરસ્કાર 2001માં 50,000 રૂપિયાનો એવોર્ડ મને 2001-02માં આપવામાં આવેલો. ઇબ્રાહિમ મોહમ્મદ સરવૈયા એવોર્ડ 2009માં આપવામાં આવેલો. આમ હું ગણતો જાઉં તો મને જેટલા મેં પુસ્તક લખ્યા તેટલા પુસ્તકોને દરેક જુદી જુદી વિધાઓમાં મને એ એવોર્ડ મળ્યા છે. આ સાથે મારે કહેવું જોઈએ કે દલિતો એ હિન્દુ હોવા છતાં હિન્દુ નથી. એમની પરંપરાઓ જુદી છે, એમનું કામ, એમની ધાર્મિક આસ્થાઓ જુદી છે, એ જુદી રીતે પોતે પોતાનું કામ કરતા હોય છે. આપણે કેટલીક વાર એમ કહીએ છીએ કે દલિતોના ઘરમાં તમને રામનો ફોટો જોવા ના મળે, કૃષ્ણનો ફોટો નહીં મળે, પણ રામાપીર જોવા મળે. એટલે કે દલિતોની ધાર્મિક પરંપરાઓમાં એ પોતાની પાઠ પરંપરાઓ છે, અને એ પાઠ પરંપરાઓમાં દલિતો પોતાની રીતે પોતાનું કામ કરતા હોય છે. એમાં પાઠ પરંપરામાં એક ચોરસ ઓટલી પર દીપ જલાવીને મૂકી અને ભજન આદિ ગાવાનું હોય છે, જે હિન્દુઓની જે સાદી પરંપરાઓ, જે એમની ધાર્મિક પરંપરાઓ છે એનાથી પેરેલલ છે. જેવી રીતે નાટકોમાં પણ એવું છે કે જ્યારે ભવાઈનો વેશની વાત આવે છે ત્યારે એમને પણ સાહિત્ય નાટકો જે લખ્યા અને જે ભજવાયા એ જ રીતે 11મી સદીથી દલિતોના નાટકો દલિતોની ભવાઈ પણ પેરેલલ છે, આજ સુધી ચાલી છે, જેની કોઈએ નોંધ લીધી નથી. જેવી ધાર્મિક પરંપરાઓની પણ બીજા લોકોએ કોઈએ નોંધ, જે સવર્ણ સમાજ કહીએ એણે કોઈ દિવસ નોંધ લીધી નથી. એટલા માટે મેં એના માટે 3-4 આર્ટિકલ પણ કર્યા છે. એ ઉપરાંત દલિતોના મરસિયા, દલિતોના લોકગીતો, દલિતોની લોકકથાઓ, આ પણ જુદા જુદા પ્રકારે આપણે એને શોધી શકીએ છીએ. આમ આટલું બધું સાહિત્ય થયા પછી આજે દલિત સાહિત્યને સામાન્ય રીતે લોકો ગુજરાતી સાહિત્યવાળા થોડું સ્વીકારતા થયા છે, જેના પરિણામે ગુજરાતી યુનિવર્સિટીઓમાં, ગુજરાતી
ના પાઠ્યપુસ્તકોમાં ક્યાંક દલિત સાહિત્યને સ્થાન મળવા માંડ્યું છે. મારે તો એમ કહેવું જોઈએ કે લગભગ 80થી 100 જેટલા વિદ્યાર્થીઓએ દલિત સાહિત્ય ઉપર PhD કર્યું છે. એટલે કે દલિત સાહિત્ય એ દલિત સમાજની કથાઓ નથી, પણ દલિત સાહિત્યનો ઇતિહાસ છે. ક્યાં છે સૂરજ? સવારમાં જાગ્યો તો જોઉં, છે પડછાયો મારો ગુમ. હું તો ગલી ગામ શેરીને દૂરથી તાકું, આકળ વિકળ આભને તાકું, આમ તાકું તેમ તાકું, તાકું નિશાન તાકું, ક્યાંય ચિહ્નના કશી ભાળના. રે ઝૂંપડીમાં છે બંધાયો મારો છાયો, ભર બપોરે બહાર ડોકાયો, પગમાં આવ્યો પરસેવાથી એ રંગાયો. આભે આંખે ધોમ ધધકતો, પણ એ થરથરતો વળી કગરતો, વેઠ વધનિયા કાંધે ધરતો. અને વળ્યો જ્યાં એક ડગલું આઘું પાછું, સૂરજ છે લંબાયો, પાછો એ સંતાયો, ગુમ થયો મારો પડછાયો. હું ગભરાયો, બૂમ પાડતો ત્યાંથી નાઠો, ત્યાર પછી તો ઘોર અંધારું. આમ કેમ છે હજી ન સમજો, કંઈક જણાએ વહેંચી લીધો સૂરજ આખે આખો. પ્રાત ગાનને સાંજની સંધ્યા ના સમજાણી, સાવ અજાણી. બસ ત્યારથી શોધું, ગલી ગલીને ગામને નાકે ક્ષિતિજ વળાકે. બસ ત્યારથી શોધું, ગલી ગલીને ગામને નાકે ક્ષિતિજ વળાકે. પ્રાતનો સૂરજ, સાંજનો સૂરજ, તારો સૂરજ, મારો સૂરજ, આપણો સૂરજ, ક્યાં છે સૂરજ, ક્યાં છે સૂરજ, ક્યાં છે સૂરજ. મારી એક કવિતા છે જે મારી જિંદગીની પહેલી વેદનાની વાત છે, જે મને નિશાળમાં પ્રવેશ મેળવતા મને જે વેદના થયેલી એની કથા એમાં કહી છે. કવિતાનું નામ છે અસ્પૃશ્ય. શાળાનો પ્રથમ પ્રવેશ હતો સાક્ષાત પ્રલયનો. ધ્રુજતા હાથે પાટીમાં એકડો નહીં, બળબડતા સહરાની અંગાર ભૂમિથી ધબકતી છાતીમાં મેં લખી મારી જાત. ત્યારથી હું અછૂત છું, અસ્પૃશ્ય છું, અસ્પર્શ છું. પડઘાતું રહ્યું આ બધું હયાતીના અણુએ અણુમાં. સહસ્ત્રવીછી ડંખ વેદનાનો પરિચય, હિમાલયની દુર્ગમ ઊંચાઈશો ઓળંગ્યો તો વર્ગનો ઉંબર. બધાથી એ દૂર ખૂણાની ધારે શંકરની એકલતાશો મળ્યો હતો આવાસ. નેત્રમાં તો ત્રિપુરારનું તાંડવ ત્યારે જ જન્મ્યું હતું. ગુમાતું રહ્યું ચોપાસ. ફાટેલી થેલી તૂટેલી પાટીનો ખજાનો લઈને બેસતો, હિબકતો સમય કોરું કટ્ટાબ. દ્રોણના દ્વારે વેદના એકલવ્યની હતી. ઝીલાતા પાઠે પગલાંને પ્રાસ મળ્યા, પણ નથી ભૂલાતી દૂરથી પડઘાતા મારા પગલાંના અવાજ. ઉલી ગઈ ફિયા ભરેલી આંખ, આંસુની હેલ. મેલી ચડ્ડી ને તૂટેલી બાય વાળા ખમીસથી લીટ લૂછવાની વેળા ખરી ગઈ છે. બાળપણમાં દોરાયેલી ધિક્કારની લીટી ઘાટી થઈ છે. સહસ્ત્રાર્જુન શો બે હાથમાં લઉં વિશ્વને બાથમાં, પગલામાં માપી લઉં બલીના બોલ. આંખમાં આભનો ચક્રાવો ઉન્નત મસ્તક, આગ તેજાબ વાયોલન્સ વિદ્વતા. પણ ધિક્કારના દેવ, આજ દિન શોધ્યા કરું મારા કયા અંગ ઉપાંગ પર લખાઈ છે અસ્પૃશ્યતાની રૂચાઓ. એટલે જ તો મને અસ્પૃશ્ય નામ આપનાર પૂછું તને, ક્યાં છે એ તે વખતે તે આપેલ નામ, જેને મને આજીવન પીડ્યો છે, જેને મને આજીવન પીડ્યો છે. કોણ માફ કરશે? જાઓ તેઓને કહી દો કે આજથી અમે તમારા રાજસુ યજ્ઞોની ભીખમાં એંઠવાડ ચૂથવાનું બંધ કરી દીધું છે. સોનાના નોળિયામાં સંગોપાયેલું તમારું સ્વર્ગ અમે છિન્ન ભિન્ન કરવાના છીએ. યજ્ઞફળની સંજ્ઞા માટે મૂકેલા શંખના ધ્વનિથી પંચજન્ય અને પૌંડરની વિજય ગાથાઓ તમે કરુક્ષેત્રમાં આલેખવાના છો, એને અમે મિટાવી દેવા માંગીએ છીએ. ભૂખના નામે ગાંધારીની ઠેકડી કરનારાઓ, આજના સૂર્યના પ્રકાશમાં લોહીની નદીમાં સ્નાનાદિ પછી સંધ્યાની ઝાલરીય વાતો ને અંધકારમાં 5 મસ્તક હાથમાં લઈ દોડતા અશ્વત્થામાનો વિષાદ તેઓનો દંભ છે. ક્ષુધાના નામ પર 18 અક્ષોણી માનવ હત્યાનો નરાધમ પ્રયત્ન કોણ માફ કરશે? કોણ માફ કરશે? કોણ માફ કરશે? ગાંધી, તે સત્યને જોયું હરિશ્ચંદ્રના વચન પાલનમાં, વિચાઈ રહેલી સ્ત્રીની વેદના નહીં. બીજી કવિતા છે. ગાંધી જરૂર જીવતા હશે,
નહીતર આટલા બધા ગોડસે હાથમાં પિસ્તોલ લઈ સાને ફરતા હશે. તારી સ્મૃતિને અર્પણ. હે અમર અછૂત સૂરજ, તે સર્જેલ પ્રથમ શ્વેત કિરણ નભમંડળમાં હજી ચમકે છે. તને ઉષા મળે તે પહેલાંની વર્ષોની કણકણમાં ભરેલ કાળાશ આણી છે તે પ્રકાશમાં. શ્વેત કિરણની ચમકમાં કૃતજ્ઞ નથી અમે. તારા પગલામાં મૂકી પગ થયા છીએ સિંહ. હવે લચેલા મોલમાં વિચરવું ગમે છે, મૌનમાં ગરજવું ગમે છે, દળકટકમાં સરકવું ગમે છે, અવાજ થઈ ફરકવું ગમે છે. આ બધું તારે લીધે જ. તારા યુદ્ધનો રવ અમે નહીં ભૂલીએ, નહીં હટીએ અંતિમ વિના. મોત તો શિખર ઉપર જ શોભે ને. અમે જાગ્યા છીએ સાચની આંખે તારું સ્વપ્ન લઈને. ફરી મળો આમ હૃદયને, તારા હૃદયની વજ્રસમ પોલાદી પાંખો. હે અછૂત અમર સૂરજ, તને મળેલ પ્રથમ કિરણનું પ્રભાત હજી એ ઉગે છે તારી સ્મૃતિ લઈને, તારી સ્મૃતિ લઈને. કવિતા છે એકલવ્ય. ઓહ, તમે મને ઓળખી ચૂક્યા છો, સારું જ થયું. ગામપાડાની પીઠસો ચળકતો કાળો વાન, મૌતિક મણીષા વિશાળ નેત્ર અને ઐરાવતના ગંડસ્થળમાં સ્કંદ તમે ભૂલી જ કઈ રીતે શકો? પણ મારા એક એક પગલામાં વર્તાતી સાવધાની માટીના પૂતળા પાસેથી નહીં, સમય પાસેથી શીખ્યો છું. મારે ક્યાં તમારા સવ્યસાચીની જેમ વડવેદ કરવા છે કે લેવા છે મત્સ્યના નિશાન? ક્યાં પુરવાર કરવી છે મારે વીરતા? સ્વને રક્ષવા આ તીર, એમાં કશું તમારું નથી. હું તો અસ્તિત્વ માટે તૈયાર યોદ્ધો, તમે તો માગનારા. મારા અંગૂઠા સામે ના જોશો દ્રોણ, મારા અંગૂઠા સામે ના જોશો દ્રોણ. હવે અંગૂઠો નહીં મળે. હું એકલવ્ય ખરો, પણ છેતરનારને તો ચપટી ધૂળ પણ ન આપું.